તમે બધા જ પ્રકારની પાઉંભાજી ખાધી હશે, પણ ક્યારેય શું દૂધીની પાઉંભાજી ખાધી છે? તો ચાલો આજે આપણે દૂધીમાંથી પાઉંભાજી બનાવી લઈએ. તો દૂધીને આ રીતે છાલ કાઢીને રફલી ચોપ કરી લેવાના છે. પાણી જરાય નથી એડ કરવાનું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને 3 થી 4 વિસલ કરી લેવાની છે. દૂધી બફાઈ જાય એટલે મેશ કરી લેવાની છે. આ રીતે બટર અને તેલ એડ કરી દેવાનું છે અને લસણની પેસ્ટ એડ કરીને આ રીતે ડુંગળીને પણ એડ કરીને સાતળી લેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું, ટામેટા એડ કરવાના છે, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. થોડા એવા ફુદીનાના પાન એડ કરવાના છે. ગ્રેવી સતળાઈ જાય એટલે મેશરની મદદથી મેશ કરીને જે બાફેલી દૂધી છે એને પણ એડ કરી દેવાની છે. બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે પાઉંભાજી મસાલા 2 ટેબલસ્પૂન, કાશ્મીરી મરચું અને થોડું એવું પાણી એડ કરીને સાતળી લેવાનું છે. હવે આપણે અહીંયા બટર લેવાનું છે, જીરું, હિંગ અને કાશ્મીરી મરચું એડ કરીને ઉપરથી તડકો એડ કરી દેવાનો છે. તો ઘરમાં તમે પણ આ રીતે જો દૂધી કોઈ ના ખાતું હોય તો આ રીતે દૂધીમાંથી પાઉંભાજી બનાવજો. ખરેખર એટલી ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો તમે પણ આ રેસીપી જરૂર